હારે છે કે મસ્ત છે ગાત કાઢે છે મસ્તી અને મસ્તી છે કાલે હાર બાર આપણે હાર ને એ બધું છે ને કાલે પહેરવાનું હે કાલે લેવાનું છે આજે જે મૂર્તિ જ લાવ્યા છે વરત તો કાલથી જ શરૂ થાય છે એટલે કાલે હજી લઈ આવી છે હજી બધું બાકી છે આ તો મમ્મીનું એક વરત બાકી રહી ગયું હતું ને એટલે લાવ્યા હા એક છેલ્લું વર્ષ છે ઉજવી નાખવાનું છે છેલ્લું રહીને હજી કાલ હાર ને એ પહેરવશું ને પછી મસ્ત થાય જે બધું પહેરવશું ને જે તો કાલે હાટું મસ્તીની ભરચક વાળી એવી હારી ચુંદડી ઓઢાડીશ ચાલો ગાઈસ જય માતાજી રાધે રાધે જય સ્વામિનારાયણ જો આજ મેં છે ને દશામાનું વ્રત લીધું છે આમ તો છેલ્લું આમ તો બહુ પહેલાં લીધી હતી હું જ્યારે તું થઈ ને ત્યારે લક્ષ્મીબેન તું હતી ને ત્યારનું પછી મેં મૂકી દીધું તું હવે છેલ્લું છે ને હા પછી તો ભાઈ આવી ગયા હતા પછીનું હવે લીધું મેં હવે માતાજીની કૃપા થઈ ગઈ તો હવે છેલ્લું છે ને એટલે રહીને ઉજવી નાખવાનું છે મારે પૂરા થઈ જ ગયા હતા ખાલી છેલ્લું જ હતું કેટલા મસ્ત મસ્તી ના છે રેડી થઈ ગયું છે નહીં તો દીવો કનાઈ થાય યાદ કરીને કરવું પડ્યું મને તો બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો રચ્યો ભૂલાઈ ગયું તું મારે હા તો બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો તું મોટી થઈ ગઈ ભાઈ મોટો થઈ ગયો તઈ ઠેઠ હવે તા તો કેટલો ટાઈમ થઈ ગયો ભૂલી ગઈ એનું તો યાદ કરીને બધું કર્યું છેલ્લું વરદ હતું મારે ખાલી હું ઉજવવાનું હતું તો મેળ જ નહોતો આવતો હવે આવી ગયો ઉજવી નાખશું માતાજીની દયાથી દયાથી કઈ જતા રહેવાનું કર્યું ના દર દશામાનું વ્રત આવતું ને તો એ છેલ્લે દિવસે ખાલી લાડવા કરીને ધરી દેતી હું એ તો હું કરી જ દેતી કારણ કે જીવું જીવું નહોતું કે નહીં મેં ત્યાં એટલે અને આગળ એ મોટા ગમદાર માતાજીની દયા આસામ નામ તો આપણે લાડવા તો ધરી જ દેવાના લાડવા ધરી જ દેવાના એ તો હું ધરી જ દેતી દશામાનું વ્રત આવે ને એટલે લાડવા ધરી દેવાના હવે ઉજવવાનો મેળ આવી ગયો માતાજીની દયાથી ઉજવી નાખશું દીધો છે આપણે દશામાની બસ ને હા બસ જો માતાજીની ધરી દીધો છે જો હવે મારા જ ના થાળ આ ખાઈ દૂધ રોટલો જ દે આપણે 4 મહિના નથી હવે દશામાનું વ્રત છે એટલે આપણે એકટાણું કરી લેવા પછી ઘરે ઘરે કાકા થોડું કરે તો રહ્યા શું કહેવાય હા ये देखो सचिन था ना ये उसका भाई है कपिल हेलो गाइस जम्मा के फरार કરવા જમવાનું બધા ભોજન આવે અને ફરારમાં ખાલી ફરાર હોય શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો સારું તે કીધું અમને તો પહેલો દિવસ છે પહેલો દિવસ અમે આખો મહિનો રહેવાના સારું તે કીધું ને અમને તો ખબર જ નથી મેં તો મહિના જ રહ્યા એ તો કોક કોઈ ને મારી જવા તમે તો ઓલું નથી રહ્યા મારે દશામાનું વ્રત છે એટલે જ ને ઉજવવાનું બાકી છે કેદુનું પૂરું કરી નાખવું હવે અરે બધા ફરાળ કરવા જો ભેળ હાંબો હાંબો પતી ગયો પછી આને છોડીએ હાલો બધા ફરાળ કરવા હા થાળીમાં થોડુંક છે તો એ રાખ્યું હવે આપણી ફેમિલીને પહેલાં જમાડવાનું હોય યુટ્યુબ ફેમિલીને પહેલાં કહેવાય કે હાલો આવી જાઓ જમવા ભૂલી ગયા ફેસબુક ફેમિલી યુટ્યુબ ફેમિલી
ઇન્સ્ટાગ્રામ ફેમિલી 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 યુટ્યુબ ફેમિલીને કહેવાય કે હાલો આ બધા આપણા ફેમિલી છે, ઘર જેવા જ છે. હા હાની આરતી કરવા આવ્યા હતા. થઈ ગઈ આરતી તો થઈ ગઈ. હાની આરતી કરવા આવી હતી. હવે ઘરે છે ને પાછી નીચે જાણું. આરતી થઈ ગઈ માતાજીની. હવે રાતના શું ધરું? રાતે ને આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ થોડો ખરો માતાજીને પેટ ભરાય. આઈસ્ક્રીમમાં પેટ ન ભરાઈ ગયું. ભાખરી શાક ને દૂધ તો એ ધરી દેવું. હે તો એ ધરી દેવું. બટાકાનું શાક ને ભાખરી ને દૂધ ધરી દેજો. માતાજીને જમાડવા પડે ને બપોરે નહીં તો પછી ખોટું લાગે. ખોટું લાગી છે માતાજીને. કા પછી માતાજીને જમાડવાના. માતાજીને એ આપણને રાજી રાત્રિને રાખવા પડે ને. કા અમારે તો કઈ ખાવાય આટલું સારું કર. હા આપણે હવે નહીં મારે નહીં કઈ. બપોરે એકટાણું થઈ ગયું. હવે કાંઈ નહીં. હવે સીધું કાલ બપોર. અમે ખાવું ને આઈસ્ક્રીમ ખાવું. તું ખાજે, મારે નથી ખાવું આઈસ્ક્રીમ. કેમ? કાંઈ નહીં. હવે હું પછી ઘડે પછી ન કરું. તો લીંબુ શરબત. કાંઈ નથી કાલ કરતા કાંઈ નહીં. હવે સીધું કાલ બપોર નથી. આજ બપોરથી કાલ બપોર બસ. એક દી તો વહી ગયો બોલા જાય તો ખબર ન હવે. એક દી વહી ગયો આપણે કેટલા દી રાખવાના? 10 દી. 10 દી જ હોય. દશામાનું વ્રત 10 દી હોય. કાંઈ નહીં. બધા કોમેન્ટમાં કહી દેજો જય માતાજી. હે હા જય માતાજી બધાને. માતાજીને હોતા સારી મૂર્તિ મસ્તી છે એકદમ. ગણપતિ બાપાની એટલી સારી હોય. હા ગણેશ ચતુર્થી આવવાના છે ને. ગણેશ ચતુર્થી આવશે. હજી વાર છે ભાદરવામાં. હજી તો બહુ હજી તો શ્રાવણ મહિનાનો પહેલો દિવસ. હજી તો આખો મહિનો બાકી. તો જલસા કરવાના. અમારે દશામાનું તમારે 10 દી રહેવાના. ના દશામાનું વ્રત પૂરું થાય ને પછી શ્રાવણ મહિના રહીશ. ઈ ફરાર ઉપર પાછું પછી શ્રાવણ અમે મહિના લોકોએ નક્કી કર્યું કે અમે આખો મહિનો રહેવું. એ તો દર વખતે રહી છીએ આપણે. આવતો રહ્યા અને એ તો ફરાર જ એકટાણું કરીને નહીં. દર વખતે હું રહું. એકટાણું આપણે ક્યાં કરીએ કોઈ દી? કરતા જ નથી ને કોઈ દી. શ્રાવણ મહિનો રહી તો કરતા જ નથી. ફરાર જ હોય. બોલો તો જીવન સગવે ઈ દીવાબત્તી કરે છે. હાલો જો ગાઈસ આપણે પાછા છે ને રસોડામાં આવી ગયા છે. આપણે બપોરે મળ્યા હતા જમતી વખતે અને હવે આપણે પ્રસાદ મેળા આવી ગયા. પુલાવ હા મોડું થઈ ગયું એટલે આપણે પુલાવ કરી ગયા. દશામાં. આઈસ્ક્રીમ આપણે તો રહ્યા. અને દર વર્ષે છે ને આખો શ્રાવણ મહિનો નહીં. દર વર્ષે તો એ શ્રાવણ મહિનો આવે તો એ રહી. ફરાળ અગિયાર સામે એ રહી નોરતા રહી બધું એમ. જો ગાઈસ જો આપણે થાળ છે ને કાઢી લીધો છે. પુલાવ ભાત દૂધ પાણી. ચાલો આપણે બહુ વધારે નથી બનાવ્યું એટલું જ બનાવ્યું પ્રસાદ. હાલો હવે જતા એક તો મોડું થઈ ગયું. જા બહાર શું વાગે છે? હાલો લોકો જઈને દેખાડીએ. જો આ કપડાં અમારે વરસાદના અહીંયા રાખવા પડે.
વરસાદ આવે તો ક્યાં મૂકવા તો જો આપણે થાળ ધરવા આવી ગયા છે ધરીને તો કર એ લે ઊભી રહે બસ ઉભરાય થોડુંક સારું કરી નાખું કર જો આપણે દસમાને ધરી દીધો છે થાળ મસ્ત આ ઢગ જો ઘનશ્યામ મહારાજને ધરી દીધો છે માતાજીને પણ ધરી દીધો છે હે એ લ્યો અહીં કઈ દાંડિયા રસ નથી જો હા મેં કાક વાગે આપણને લાગ્યું કે આ દાંડિયા રસ નથી બંધ થઈ ગયું અમે બધા ઊભા થઈને ત્યાં શીખવાડે પણ અત્યારે બધું બંધ થઈ ગયું કાંક લગન બંગન હશે બોલું આગળ એમ થયું કે આ લોકો આ શીખવા આવે ને એટલે અહીંયા જદી શીખતા હશે ને લાઇટ બાઇટ ચાલુ હશે ને તે આપણે લેશું આ બંધ કરી દે બાય જા અહીં કપડા આ વરસાદ હમણાં હતો ને એટલે જા આઈસ્ક્રીમ લાવ્યો ના તમે રિયાસ રિયાસ હે હો શ્રાવણ મહિના ફરાળ ઉપર રહ્યા છે અને અનાજ નથી ખાતા કીધું થઈ ગયા ફરાળ કરવાનું ખાલી હા, સાંજે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાવાનું અને બપોરે વડા છે ખીચડી છે એવું. ભેળ છે એવું ખાઈ લેવાનું અને હવારમાં આંબો. ચીફ અને સવારે ચિપ્સ ખાવાની ચીપ્સ ને ચા બટેટાની ચિપ્સ છે ચા છે થોડું નાસ્તો કરી ને લેવાનો. તમારે તો કાંઈ નહીં કાંઈ નહીં. સોડા પી બપોરે એક કામ કરી લીધું. હવે આજ બપોર, કાલ બપોર. બપોર સાથે ઓલો લઈ આવીને કહે છે કે આને સોડા પી લે, સોડા પી લે. નહોતું લઈ આવી. મમ્મી સોડા પી લે. તો પી લ્યો ને એટલી નાની માં શું થઈ ગયું બાકી કંઈક ફરાળ. આ તો બધું રહ્યા કેમ કે આપણે એટલું કામ છે કે નહીં. કામ ફાઇન, છે કરતા મારે વાંધો દરરોજ નથી. કંઈ થોડું આવે છે. 10 દી છે આવે, 10 એ દી વાત આ સાચી દી પણ છે. તમારી જો પછી આપણે- સોડાય નો પીવે તો એમ નહીં પછી નકામ આપણે પછી માંદા પડીએ તો એની કરતા દવામાં નાખવા પડે કે નહીં એની કરતા થોડું થોડું ખાતું રહે એટલે વત રિયાસ ને ખાય તો સી, એકટાણું કરી ખાય જ છીએ. એટલું ખાય જ છીએ. હાલો હવે તમે સોડા પી લ્યો બતાવી દીધું આ બાજુ વાર્તા થઈ સવારે કરી હતી નિત્ય નહીં જે પૂજામાં કરે ને એ વાર્તા બધું છે હા. આ વ્રત ગરીબ ગુરખા માટે છે ના રાજાના આ વચનોથી રાણી રીસાયા ખાધા પીધા વિના સૂઈ ગયા રાત્રે દશામાં આ જો પછી હાંજે આપણે આઈસ્ક્રીમ સોડાનું કીધું તું. પછી મળ્યા જ ન હા, પછી મળ્યા જ નહોતા, પછી ટાઈમ જ નહોતો રહ્યો. હવે અત્યારે છે ને ફ્રૂટ લેવા જઈએ આપણે. ફ્રૂટ લઈને ઘડી દઈએ માતાજીને. કારણ કે હમણાં કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ નથી રહેતો. કારણ કે ફરાળનું તમારે ફરાળનું ને એની લારી છે કે નહીં વતન, એટલે ત્યાં બધો ફરાળનો માલ ને એ બધું બનાવવાનું નહીં વતન. પણ જેમ બને એમ કોશિશ તો અમે કરીશી એટલે આટલો ઉતાર્યો. હા બાકી ટાઈમ નથી રહેતો અમારે ઓર્ડર ને આ બધું વિડીયો હોય આવશે કે એટલે નહીં. 2-3 દી થઈ ગયા હશે દશામાના દિવસ હા, પછી વિડીયો આવશે. આવશે. 2-3 4 દી 5 દી જેવું થઈ ગયું છે. હા થોડું લેટ આવશે હા, લેટ લેટ આવશે. આવશે. પછી આવશે જેમ બને એમ કોશિશ કરે એવું છેલ્લું મારે ઉજવવું છે કે નહીં તઈ દશામાનું ઉતારશું. બધું. 10 દી પછી તઈ હું કોશિશ કરીશ જ ઈ વિડીયો ઉતારવાની વખતે. કારણ કે તમારે ફરાળનો માલ જ બનાવવાનો હોય ને એટલે ટાઈમ નથી રહેતો એમાં. બહાર જઈ ત્યારે આપણે વિડીયો કન્ટિન્યુ જ રાખી કારણ કે ઘરમાં થોડું હાલો હવે અત્યારે રાખી પણ આ બધું સ્ટોકનો જો માલ બનાવવાનો હોય કે નહીં એટલે હમ અમારે ઘરનું જ છે ફરાળનું ને એનું, અને અમારે ઓર્ડર હોય વધારે જથ્થાબંધો ને એનો. અત્યારે હોય ને નોરતામાં હોય એટલે ટાઈમ ન રહે એટલે ટાઈમ નથી રહેતો. હાલો આપણે ફ્રૂટ લઈ આવીએ ને પછી ફૂડ ને પ્રસાદી લેતા આવીએ. ફ્રૂટ લેવા આવી ગયા છે આ થઈ ગયું આ નથી ડાળી. નાનો હું છે એવું છે મને ભાવે નહીં આ ખાધું તો આપણે એમ નતું કયા લેવા કોઈ ખરાબ આ ડ્રેગન ફ્રૂટ લેવું છે? કોની અડી છે સારું છે નથી સારું કોની એ આપી દો ને એક આ ડ્રેગન ફ્રૂટ આપી દો. ડ્રેગન ફ્રૂટ લેવું ઓલા બેના ગળવા નથી થતા. ઓલા ચીકુના ને ઓલા ના છે. બધું ફ્રૂટ લઈ લીધું કેટલા છે? 310 310 થયા બધા થયેલા.
પકડ ફ્રૂટ લઈ લીધું છે આપણે. 5 ફ્રૂટ લેવાના. પાંચ કેમ નાસ્તો નથી કર્યો એટલે એવું થઈ? તો વાર્તા કરી પછી હવે મીઠાઈ લેવા નથી જાઉં. ઘરે. અહીંયા સામે જ છે જોજો ભાઈ જોજો. આટલી મીઠાઈ છે. કઈ લેવીશ? રાડે કે ચાખવા દે તો આખું ખાઈ જવાનું. આપણને આ કઈ ભાવે નહીં લે કે નહીં? એને બહુ ખાધા. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet. અમે બધા આવી ગયા છે વાર્તા વાંચવા, પણ વાર્તા વાંચવાની હું નહીં. આ પ્રસાદ ધરી છે, કાલે ધરી હતી અમે. હા, ટોપરા પાક છે એ યાદ લઈ લેવું. આજ બીજું આધારવાનું છે. આજે આ શું છે લોકો? બરફી અને આ ફ્રૂટમાં ધરા એ લઈ લેતો ઓલું ફ્રૂટ લઈ લેતો. હા બદલાવાનું છે. ધરાક છે, ધરાક. કાલ ખોલ નાખ ને, બધું ધરવાનું છે. આ બધું લઈ લઈ ધરેલું છે. તો એ હું મોટો લવાય. આ તો છે ટીંકો એવો લાવ્યો. લેતા આવું? જા લઈ આવ. ના ના આવી જાય લઈ લે યાર. જા કેટલા મસ્ત લાગે છે દશામાં. હાર જો ઘણું મસ્ત. તો મોઢું અમારા દશા માતાજી છે ને, હા દશા માતાજી છે. હમ. દશા. મોઢું છે ગુલાબી. હા જા કેટલું મસ્ત લાગે છે. ફ્રૂટ ધરે છે મામી નહીં કેવી ઊંધું છે કે ચીતું છે એમ જ હોય. છે. બધા ધરી ગયો ને. આ જો દ્રાક્ષ ધરવા ઈ ગઈ હવે દીની ધરતી પડી ગઈ નીચે. આ સ્ટીકર હતું કે નહીં, કાઢવા કાઢી દેવું. મને પડે ને દ્રાક્ષ, વોટરમેલન. એના વોટરમેલન નહીં, શું કહેવાય? મોઢે પણ તરબૂચ ને કહેવાય. હા ગ્રેપ્સ. હા ગ્રેપ્સ. ભૂલ થઈ ગઈ. મેં કે તરબૂચ છે, બહુ નાનું તરબૂચ. ગ્રેપ્સ. એના પછી આ તમારે છોડવાનું નથી. એ જરાક છે. અહીં મૂકી દે જરાક. આ ધરી દો. જે આ મૂકો ને. હા ધરી દે.
અમારું પાકીટ છે ગાતા પાસે જાય હલાવા. આખો દીવો રાખ્યો હતો ને. આપણે હજી કાલનો વિડીયો છે ને હજી કન્ટિન્યુ તો કીધું જ કરી મમ્મીએ કહી દીધું ને. કઈ દી ચાલુ રાખ્યું મને ટાઈમ નથી સીધો ઉજવણાની દિવસે હવે હા 10 દી પછી 10 દી પછી નહીં હવે તો 10 દી 5 દી 6 દી પછી 9 દી પછી આવે હા હજી ગોળની જમણવાની હોય ને બાઈમાં ઓલી હોય બાઈ રહેતા હોય ને રહેતા હોય ને એ બાઈ હોય હવે દસમાનું વ્રત રહે ને એને જ કહેવાનું હોય એટલે એવું બધા કહે છે એમ. હા આવે ઓલા નહોતા આવ્યા. હા અમારે બાજુમાં અમે જૂના ઘરે રહેતા ને તો અમારી બાજુ બેન રહેતા કે નહીં એ એમ કહે છે બાકી અમારે તો એવું કે આપણે ગમે ને કંઈ ગોયણીમાં વ્રતમાં પણ બીજા બેને એવું કહેતા હતા એટલે પછી અમે કીધું. બધા એમ કહે છે કે વ્રત જ્યારે રહેતા હોય ને એને જ કહેવાનું. હજી એ બધા હાટું લેવા જવું પડશે મારે ગોળીમાં દેવા હોય ઓલું અગરબત્તીનું લાવવાનું. આરતી ને બધું થઈ ગયું. મમ્મી જે દોરો છોડવાનો એ છોડે છે. છોડી નહીં ગાઈડ ઝાડ છોડી તો આપણે એમ હવે વિડીયોનો એન્ડ કરી દઈ. કન્ટિન્યુ રાખ્યો દશામાની આરવાર જય દશામાં બધાને એટલે બધાને કોમેન્ટ કરીને કોમેન્ટ કરજો બધા. કોણ કોણ દશામાની વ્રત મારે તો વખતે બધા લે જ છે તારે હું તો બહુ પહેલાં લીધી હતી હવે માતાજીની દયાથી હવે થઈ ગયું હવે ઉત્સવ આવી ગયો મારે ઉજવવાનો મારા આ ઘરે. છેલ્લો. છેલ્લો. તો આપણે એ વિડીયોને એન્ડ આપી દઈ. તો તમને આખો વિડીયો કેવો લાગ્યો? દશામાં લાવ્યા, આરતી કરી, હે કેવી મજા આવી ગઈ. હજી ગણપતિ બાપા આવશે. ગણપતિ બાપા આવે છે. ગણપતિ બાપા લાવી છીએ આપણે પહેલેથી જૂના ઘરેથી તો દર વર્ષે જૂના ઘરે પહેલાં 5 વર્ષ લાવ્યા હતા. હવે હવે અહીંથી રહેવા આવ્યા ને તે હવે 11 વર્ષ થઈ ગયા. એમાંથી 3 વર્ષ થયા. હવે આવે તે જો કેટલા મસ્ત લાગે છે જો છે ને મસ્તીના. અને તો મજા જ આવે રાખે બેઠા રહીને તો અમને થાળ ધરવાનું. અત્યારે પ્રસાદ ધરી પણ થાળી ધરી છે. બપોરે રાતે દેવું તો તમને આ આખો વિડીયો કેવો લાગ્યો? લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી લખી રાખજો. જય દશા બાય બાય.